ઓડા દ્વારા 2025-26 નાણાકીય વર્ષ માટેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ બજેટ માટે કુલ 2231.23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ બજેટ અંતે 135 કરોડના પુરાતે માટેનો અંદાજ પણ છે। આ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે ઓડાના ચેરમેન બચચા નિધિ પાની, મુખ્ય શાસક અધિकारी ડીપી દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી હાજર રહ્યા હતા। ઓડા દ્વારા 110.66 કરોડના ગુડા ફ્રી અને 8.11 કરોડના ટાઉનશીપ ફ્રી દ્વારા 129.77 કરોડની આવક થવાની આશા છે। આ સિવાય રિંગ રોડના અપગ્રેડેશન માટે 57.75 કરોડ, માળખાકીય સુવિધાઓ માટે 35 કરોડ, જેટલપુર તળાવના વિકાસ માટે 7.25 કરોડ અને અફોર્ડેબલ માર્કેટ માટે 33 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવી છે। આજના આ બજેટમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડતી વખતે ઓડા વિસ્તારના 65 ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે પ્રયાસ થઈ રહ્યા છે। સાથે જ જલ જીવન મિશન હેઠળ વધુ ગામને નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે। औडा कचेरी खाते अमदावाद शहरी विकास सत्ता मंडळની 303મી બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। આ બોર્ડ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ એટલે કે 2025-26ના વર્ષ માટેનું બજેટ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલું અને બોર્ડ દ્વારા આ બજેટને માન્ય રાખી અને મંજૂર કરવામાં આવેલું છે। બજેટની મુખ્ય બાબતો જો ધ્યાને લઈએ તો આ વખતે औडाને આવતા નાણાકીય વર્ષની અંદર સૌપ્રથમ વખત 2366.23 કરોડ રૂપિયાની આવકનો અંદાજ કરવામાં આવેલો છે। આટલી આવક થશે અને તેની સામે 2231 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા માટેનું એટલે કે 135 કરોડની પુરાંત સાથેનું બજેટ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલું છે। બે વસ્તુ છે કે એક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે જલ જીવન મિશન યોજના હતી એમાં જ્યાં औडाની ટીપી વિસ્તારો નથી એવા મેં આપને કીધું એવી રીતે 65 ગામોની અંદર પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાનું કામ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂરું થઈ જશે। એમાં લગભગ મે મહિના સુધી એના 3 પેકેજના કામો પૂર્ણ થઈ જશે, પણ બીજા જે 4 પેકેજ ચાલે છે એ પણ આ નાણાકીય વર્ષ સુધી આપણે પૂરા થઈ જશે।